નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને મારો અવાજ સાથે હું આપની સાથે મહેન્દ્ર। લોકશાહીમાં વિરોધ એ કોઈ ગુનો નહીં પરંતુ નાગરિકને મળતો મૂળભૂત અધિકાર છે। બોમ્બે હાઈકોર્ટે મુંબઈ પોલીસની નાગરિક વિરુદ્ધની દેશ નિકાલની કાર્યવાહી રદ કરતા ઐતિહાસિક ચુકાદો આપ્યો। જસ્ટિસ માધવ જામદારે આકરા શબ્દોમાં સરકારને ઝાટકી અને કહ્યું, સરકારના નિર્ણયો સામે સૂત્રોચ્ચાર કરવા એ કોઈને વિસ્તારમાંથી હાંકી કાઢવાનું કારણ ન હોઈ શકે। કોર્ટે ચિંતા વ્યક્ત કરી કે નાગરિકોને ગુલામ બનાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે। પેપર લીક જેવા મુદ્દે પણ અવાજ ઉઠાવનારાઓ સામે કેસ થઈ રહ્યા છે। બંધારણ આપણને આંદોલન અને સવાલો પૂછવાની આઝાદી આપે છે। વિરોધ પક્ષ અને જનતાના અવાજ વગર લોકશાહીનું અસ્તિત્વ જ જોખમમાં મુકાઈ જાય છે। ત્યારે વિરોધ કરવો એ બંધારણીય અધિકાર હોવા છતાં શા માટે તંત્ર દ્વારા નાગરિકોને વિરોધ કરતા સૂત્રોચ્ચાર કરતા અટકાવવામાં આવે છે? વિરોધ કે સૂત્રોચ્ચાર કરવા પર દેશ નિકાલની સજા કેટલી વ્યાજબી છે? આજે આ જ મુદ્દે જનતાના મંતવ્યો જાણવા છે અને શરૂઆત કરવી છે સુરતથી। તો આવો જોઈએ સુરતની જનતાના મંતવ્યો શું છે। સરકારની સામે વિરોધ પ્રદર્શન કરતા હોય તો કેમ ગુના બને છે? ખાસ કરીને જે સરકારને ભ્રષ્ટ કરતા હોય, સરકારની જે નીતિનો વિરોધ કરતા હોય એના પર કેમ ગુના બને? આપણી જોડે એડવોકેટ છે, એમની જોડે વાત કરશું। શું કહેશો દીપકભાઈ, જે હિસાબે કોઈ પણ રાજનીતિ દિવસને બદલને સામે કોઈ પણ લોકો વિરોધ કરતા હોય કે પ્રશ્ન ઉઠાવતો હોય તેમાં ગુના કેમ બને? સરકારની જે ખોટી નીતિઓ છે, પહેલી વાત તો કે આપણા દેશની અંદર લોકશાહી છે, ડેમોક્રેટિક કન્ટ્રી છે અને ડેમોક્રેટિક કન્ટ્રીની અંદર વાણી સ્વતંત્રતા છે, જે બંધારણ મુજબ અધિકાર, અને ખોટી નીતિ હોય, કોઈ પણ ખોટી વસ્તુ હોય તો એનો વિરોધ કરી શકે જનતાનો, કોઈ પણ વ્યક્તિ કરી શકે। એમાં નાત જાતનું કે કોઈ અમીર ગરીબનું કોઈ બંધન આવતું નથી। અને પરંતુ અનુભવ પરથી એવું જોડવામાં આવ્યું છે કે અત્યારે જે સરકાર ખોટી નીતિઓ છે બધી, એવા ઘણા બધા સરકારના ખોટા ફેસલાઓ હોય એના પર લોકો વિરોધ કરતા હોય, અને વિરોધ કરવો લોકોનો અધિકાર છે। અને તેમ છતાંય સરકારને નથી ગમતું, કારણ કે એ ખોટી નીતિનો વિરોધ કરે એટલે મીડિયામાં આવે, પ્રેસમાં આવે, સરકારની નામોશી થાય, અને એટલે સરકાર શું કરે કે એના પર ખોટા કેસો નાખી દે, પોલીસ બળનો ઉપયોગ કરે, પોલીસ એમને અંડરમાં આવે એટલે પોલીસનો ઉપયોગ કરે, ખોટા કેસો કરીને મોરલ તોડવાની કોશિશ કરે। મોરલ તૂટે એટલે એ વ્યક્તિ ને જોઈને બીજા વ્યક્તિઓ એમ કે આપણે વિરોધ કરશું તો આપણને બી નાખી દેશે, આપણા ફેમિલીને નાખી દેશે, આપણને જીવો હરામ કરી દેશે, આપણા પર ખોટા કેસો થશે, આપણી આવક જશે, એ બધાનો ડર। અને પૈસા પાત્ર વ્યક્તિ ધારો કે વિરોધ કરે તો એના ધંધા પાણી પર ઈડી, CBI, DRI, આ બધા જે ડોબરમેનના જે કૂતરાઓ કહેવાય, બીજી ભાષામાં કહીએ તો એ બધા સરકારી કૂતરાઓ છે, એ છોડી દેવામાં આવે એટલે ફાડી નાખે, લોકોને ફાડી નાખે, એટલે એ જે પૈસા પાત્ર વ્યક્તિ છે એ પણ દબાઈ જાય, કારણ કે એને અહીંયા રહીને એને ધંધો કરવાનો છે, એટલે એ પણ દબાઈ જાય છે। એટલે સરકાર દરેક માણસનો અવાજ દબાવવાનો પ્રયાસો કરે છે। એ આવી રીતે ખોટા કેસો કરીને અવાજ દબાવે, એ ખોટું છે અને ના થવું જોઈએ। પણ લોકતંત્રમાં વિરોધ કરવાનો તો બધાને અધિકાર છે, બધા કરી શકે, પણ એમાં ગુના દાખલ કેમ થાય છે પછી? ગુના એટલા માટે કેમ કે એનું મોરલ તોડવા માટે, એને દબાવવા માટે, એનો અવાજ દબાઈ જાય અને બીજા માણસો એને અનુસરણ કરીને બીજા માણસો અવાજ ના ઉઠાવે, એના માટે એને ગુનાઓ દાખલ કરવામાં આવે, ખોટા ગુના દાખલ કરવામાં। ને આજે જોઈએ તો એમણે નીચેથી લઈને ઉપર સુધી, એટલે પોલીસથી લઈને જ્યુડિશિયરી સુધી બધું મેનેજ કરી લીધું છે। લોકો એમ કહે છે કે આ સરકારે બધું વેચી દીધું, હું એમ કહું છું કે આ સરકારે બહુ બધું ખરીદ્યું। એને કારણ કે એને જજોને ખરીદ્યા, એને પોલીસને ખરીદી, એને ઇલેક્શન કમિશનરને ખરીદ્યા, જે મેન હોય જેના પાસે, તો હવે આપણો અવાજ આપણે ક્યાં ફરિયાદ કરવા જશું આપણે? એટલે દરેકને વસ્તુને ખરીદી લીધી। એમને ખબર છે કે હવે આપણે એને લોકોના મત મળે નહીં મળે એનાથી કંઈ ફરક પડવાનો નથી, કારણ કે આપણે આ બધાને ખરીદી લીધા, એટલે આ બધા ક્યારે આપણી વિરુદ્ધમાં જવાના નથી। ખોટી નીતિ હોય છતાં પણ એ લોકો બોલતા નથી, અને સુપ્રીમ કોર્ટમાં કે એમાં ફરિયાદ કરવા જાય તો એમને આપણા કેસોમાં, જનતાના કેસોમાં કોઈ અર્જન્સી દેખાતી નથી, એવું એ લોકો કરી દે છે કે શું ઉતાવળ છે। હમણાં જ એક કેસની અંદર નાસીનગરની મેટરની અંદર અને એના આગળ બી એક મેટરમાં એવું કહેવામાં આવ્યું કે શું ઉતાવળ છે, રામ મંદિરની મેટરના અંદર પણ એવું કહેવામાં આવ્યું કે શું ઉતાવળ છે। એટલે દેશના જનતાના જે પ્રશ્નો છે, જનતાને લગતી જે મેટરો છે, તેની અંદર જે કોઈ અવાજ ઉઠાવતું હોય, એમાં કોઈ પિટિશન દાખલ થાય તો ઉપર એમના અધિકારીઓ બેઠા જ છે, એ તો બીજી ભાષામાં કહીએ તો એમના કાર્યકર્તા જ છે, પણ એમનું નામ ખાલી જજ છે, એટલે લોકો ડરે છે બધા। બિલકુલ, બીજા એડવોકેટ સામે વાત કરું છું। ખાસ કરીને આપનું શું નામ છે અને શું કહેશો? જે હિસાબે જે વિરોધ કરવાનું, વિરોધ પ્રદર્શન કરવાનું, એ કે આમ જનતાને હક છે કોઈ પણ પાર્ટીને સામે કરતો, એમાં ગુના કેમ બને? મારું નામ અજય ગોંડલિયા છે અને વકીલાતના વ્યવસાય સાથે સંકળાયેલો છું। આમ જનતા જ્યારે પણ વિરોધ કરે
અને એમાં ગુના દાખલ કરવાની જે પ્રક્રિયા પોલીસ દ્વારા કરવામાં આવે છે તેમાં સંપૂર્ણ હાથ અને ફાળો હાલની સરકારનો છે. એનું કારણ એ છે ગુના દાખલ કરવા માટે કે સાથી વકીલ સાહેબે કીધું એવી રીતે કે જો ગુના દાખલ કરશો અન્ય લોકો જોશે કે આ જેલમાં પૂરી દે છે, ગુનાઓ દાખલ કરે છે, એટલે બીજા લોકો જે પ્રોટેસ્ટ કરવા કોઈ પણ મુદ્દાને લઈને પ્રોટેસ્ટ કરવા માટે ગભરાશે અને આવી રીતે ગભરામણ ઊભી કરીને લોકોને ડરાવીને એન કેન પ્રકારે પ્રોટેસ્ટ નહીં કરે એટલા માટેથી આ ગુનાઓ દાખલ કરે છે. જેને હમણાં નામદાર બોમ્બે હાઈકોર્ટના જસ્ટિસ જામદાર સાહેબ જસ્ટિસ માધવ જામદાર સાહેબે એક ટિપ્પણી કરી છે ઓર્ડરમાં, અને ઓર્ડરમાં પણ લખ્યું છે કે અરજદારે એમ કેસ એવો હતો કે અરજદારે ભાજપ સરકાર મુર્દાબાદ, અમિત શાહ મુર્દાબાદનો નારો લગાવ્યો હતો. તો નાગરિકને આવો નારો ન કેમ લગાવી શકે? આવી નામદાર બોમ્બે હાઈકોર્ટના જસ્ટિસે ટાંક્યું છે. એ વાત 100% અમે સમર્થન કરીએ છીએ. આ લોકશાહી દેશ છે, ભારત દેશ આપણો લોકશાહી છે, લોકો નક્કી કરે. અને સરકારમાં કંઈ ખામી રહી છે અથવા સરકાર બરાબર ચાલતી નથી, સરકારના નિમેલા ધારાસભ્યો, મિનિસ્ટરો ફરજ યોગ્ય રીતે નથી કરતા, તો લોકો વિરોધ કરશે. તો અન્ય જનતાઓને ખ્યાલ આવશે, લોકોને ખ્યાલ આવશે કે શું આગળ આ કરવું, અમારે નવી ચૂંટણી આવે તો કોને મત આપવો. હવે જો એમને પ્રોટેસ્ટ કરવા માટે ખુલ્લા મૂકી દે તો આજે ચોમાસું બેઠું સુરત મહાનગરપાલિકામાં, પાલિકા દ્વારા દર ચોમાસામાં એવી કોઈ વ્યવસ્થા કરવામાં આવતી નથી કે એવો નિકાલ પાણીનો યોગ્ય રીતે કઈ એનો કોઈ ઉકેલ સમસ્યાનો છે નહીં. હવે પ્રોટેસ્ટ કરવા માટે ઉતરશે કોઈ પણ સામાન્ય લોકો, સોસાયટીના રહીશો કે ભાઈ અમારી સોસાયટી પાસે બહુ પાણી ભરાય છે, ભરે છે, એને વિરોધ કરવો એનો અધિકાર છે. અને સાચી હકીકત મીડિયા સામે લાવવું એનો અધિકાર છે. પણ એમને કોઈ પણ એન કેન પ્રકારે સરકાર દ્વારા કહેવામાં આવશે કે વિરોધ કરો, એમને 151 છે અથવા તો જાહેર ભંગનો ગુનો દાખલ કરી દો, 2 દિવસ એને અટકાયત કરો એટલે વિરોધ કરતા બંધ થઈ જશે. તો આવી રીતે લોકોને ગુલામ બનાવવાની પ્રક્રિયા હાલની સરકાર કરી રહી છે, એવું સ્પષ્ટપણે દેખાય છે. પણ લોકોને પ્રોટેસ્ટ કરવાનો, વિરોધ કરવાનો હક કરશે તો એ તો કરી શકે છે ને, પણ પછી ગુના દાખલ કેમ કરવામાં આવે છે? જ્યાં નામદાર કોર્ટો આનું સંજ્ઞાન નહીં લે, નામદાર ગુજરાત હાઈકોર્ટો છે, સુપ્રીમ કોર્ટ છે, પ્રોટેસ્ટ કરવા માટેનો અધિકાર છે જ, પરંતુ જે આ ગેરકાયદેસર રીતે મિનિસ્ટરોના કહેવાથી પ્રોટેસ્ટ કરતા વ્યક્તિઓને અથવા સરકારના કહેવાથી પ્રોટેસ્ટ કરતા વ્યક્તિઓ ઉપર ગુના જે દાખલ થાય એને જ્યાં સુધી નામદાર હાઈકોર્ટો અને સુપ્રીમ કોર્ટ સંજ્ઞાન નહીં લે અને એમને અંકુશ નહીં લાવે ત્યાં સુધી આ લોકો આવી રીતે જ પોતાની બળજબરી કરીને લોકોનો અવાજ દબાવવાનો પ્રયત્ન કરશે. બિલકુલ, લોકોને ન્યાય દબાવવાનો પ્રયત્ન કરશે. આપનું શું નામ છે? અને જે હિસાબે વાત કરીએ કે કોઈ પણ સામે કોઈ પણ વિરોધ પ્રદર્શન કરતો હોય તેની સામે ગુના કેમ બને છે, તો પ્રોટેસ્ટ કરવાનો, વિરોધ કરવાનો એક અધિકાર છે લોકોને. હું એડવોકેટ ગુલશન મિશ્રા સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં પ્રેક્ટિસ કરું છું, ક્રિમિનલ પ્રેક્ટિસ કરું છું. હાલમાં જે ચાલતી રહેલ આવેલ છે કે કોઈ પણ વ્યક્તિ જ્યારે કોઈ પણ જાતનો પ્રોટેસ્ટ કરતો હોય, કોઈ પણ નીતિ સરકારની છે જેનાથી એ ના ખુશ હોય, જ્યારે એનો પ્રોટેસ્ટ કરતો હોય ત્યારે એની વિરુદ્ધમાં ખોટા કેસો, ખોટા ગુનાઓ દાખલ કરીને એની આવતી હોય છે. હાલમાં જેવો એક કિસ્સો બોમ્બેમાં બનેલો, જ્યાં એક પોલિટિકલ એક્ટિવિસ્ટને અમિત શાહ મુર્દાબાદ, ગવર્મેન્ટ મુર્દાબાદ એવો એક નારો લગાવવા માટે એમની વિરુદ્ધમાં તડીપાર હતી. જે તડીપારનો ઓર્ડર ક્વાશ કરવા માટે તેઓ નામદાર બોમ્બે હાઈકોર્ટમાં અરજી કરેલી હતી. એ જ અરજીના ડિસિઝન નામદાર બોમ્બે હાઈકોર્ટ દ્વારા એવું કહેવામાં આવેલું છે કે આ અમારો દેશ જે છે એ લોકતાંત્રિક દેશ છે, ત્યાં બધાને પ્રોટેસ્ટ કરવાનો એક હક છે. ત્યારે એ હક છીનવામાં આવે છે ગવર્મેન્ટ દ્વારા. જ્યારે સરકાર એવી રીતે કોઈ પણ પ્રોટેસ્ટ કરવાવાળા વ્યક્તિ કોઈ પણ રીતે ગુનો દાખલ કરે છે, ખોટી રીતે ગુનો દાખલ કરે છે, એનો લોકતાંત્રિક હક છીનવે છે, જે કે ખરેખર ખોટું છે. નામદાર બોમ્બે હાઈકોર્ટ દ્વારા જેવી રીતે આમાં ટિપ્પણી કરવામાં આવેલી છે એ ખરેખર સરાહનીય છે. કોઈ પણ વ્યક્તિ જ્યારે કોઈ પણ પ્રોટેસ્ટ કરતો હોય અને સરકારથી એ ત્રાહિત થઈ જાય, સરકાર એમની વિરુદ્ધમાં ખોટી રીતે ગુનાઓ દાખલ કરતી હોય,
તે દરેક વ્યક્તિને અમારા વકીલ તરફે વકીલો તરફે એક અપીલ છે કે તેઓ નામદાર હાઈકોર્ટ્સ સુપ્રીમ કોર્ટ્સમાં જાય. જ્યુડિશરી એમને ખરેખર આ જે પ્રક્રિયા ચાલતી આવી રહેલી છે એમના ઉપર અંકુશ લાવશે અને લાવશે. બિલકુલ, બીજા એડવોકેટ એમની જોડે પણ વાત કરશો. ખાસ કરીને શું કહેશો જે હિસાબે વિરોધ કરતો હોય કોઈ પણ પાર્ટી સામે, કોઈ પણ નેતાની સામે, તેમાં ગુના કેમ બને છે? એક તો વિરોધ કરવાનો તો અધિકાર છે લોકોને. જી, મારું નામ એડવોકેટ દીપક બાફના. હવે જેમ કે આપ સાહેબનો પ્રશ્ન છે એમાં સૌથી પ્રથમ વસ્તુ એ છે કે તમે પ્રોટેસ્ટ કરો એટલે સરકાર જે છે એ તમને દબાવે કેમ કે એમની જે બધી જે ખામીઓ છે એ ઓન પેપર અને ઓન રેકોર્ડ આવે. જેમ રેકોર્ડ પર આવી તો આપણે પ્રોટેસ્ટ કરવા આવ્યા, પ્રોટેસ્ટ કરીએ તો એમને દબાવવા માટે આ સરકાર ફક્ત એમને દબાવે છે. કેમ કે એમના જે કાર્ય છે એ બહાર આવે અને કોઈ એમના ખોટા આક્ષેપો કરે એ ઉપર ફોજદારી ગુનો બનાવે અને એમને જેલ ભેગું કરી દે. જો એ સરેસર ખરાબ અને ખોટું એક્ઝામ્પલ સેટ થાય છે સમાજમાં. અને એઝ એન ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન બધાને હક આપેલું છે કે તમે કેવી રીતના તમારા સ્વતંત્ર અધિકાર જે છે, રાઇટ્સ જે હ્યુમન આપેલા છે એને યુઝ કરો. તો 1921 એ બધે આર્ટિકલ અહીંયા ઇન્ફ્લુઅન્સ થાય છે. એટલે મારું એ જ કહેવું છે કે સરકાર આ વસ્તુ નહીં કરે અને જ્યુડિશરી છે એના પર ફોકસ કરીને જે વ્યક્તિ આ કરે છે એને પણ સસ્પેન્ડ નહીં કરે, એની બદલી પણ નહીં કરે, એને ડાયરેક્ટ ક્વિટ કરી દે, મેમો આપીને એને ઘર ભેગું કરી દે. મારું એ જ કહેવું છે. બિલકુલ, બીજા એક છો છે દોસ્તાર એમની વાત કરશો. આપનું શું નામ છે? ભાઈને જય સાહેબ વાત કરીએ. કોઈ પણ પ્રોટેસ્ટ કરતો હોય, જનતા આ છે એમને અપ્રોચ કરવાનો અધિકાર છે. સરકાર સામે શું અધિકારી સામે, તેની સામે ગુના કેમ બને? જી, મારું નામ ધ્રુવ દુધાત છે. ગુના મારા ખ્યાલ પ્રમાણે એટલે બી બનતા હશે કે ક્યાંક ને ક્યાંક લોકોમાં ડર જગાવો કે નહીં, આપણે લોકોમાં ડર જગાવીએ કે આ વસ્તુ ડર કરીએ તો એ લોકો ના કરે. ધારો કે 4 વ્યક્તિ ભેગા થાય અને આપણે એના ઉપર કંઈ અવાજ ઉઠાવીએ કે આપણે એમ કહીએ કે તમે આ વસ્તુ ના કરતા, તમે આ કરશો તો તમને આ કલમો હેઠળ આમ કરી દેવામાં આવશે. ક્યાંક ને ક્યાંક સમાજમાં ધીમે ધીમે જે ડર ફેલાઈ રહ્યો છે, આ ડરને હજી વિકસાવવા માટે તાકી લોકો પોતાનો અવાજ ના ઉઠાવી શકે. આજે ઘણા એવા મીડિયા છે કે જેઓ અવાજ નથી ઉઠાવી રહ્યા છે, ઘણા એવા છે ઉઠાવી રહ્યા છે. ઘણા એવા વ્યક્તિઓ છે જેઓ સોશિયલ મીડિયામાં જઈને અવાજ ઉઠાવી રહ્યા છે. તો ખરેખર આપણને અંદર જે છે આ ડર બેસાડવાની એક ભૂમિકા મારા ખ્યાલ પ્રમાણે ભજવવામાં આવી રહી છે. કારણ કે જ્યારે સામાન્ય વ્યક્તિ, તમારી ને મારી જેવો કોઈ સામાન્ય વ્યક્તિ કંઈ નવી પહેલ કરવા માગશે, કંઈક નવું બોલવા માગશે અને ત્યારે તમને કોઈ ઉપર સત્તાધિકાર વ્યક્તિ તમારો પગ ખેંચશે એટલે સમાજની દ્રષ્ટિએ, આ રાષ્ટ્રની દ્રષ્ટિએ, આ દેશમાં તમારી લોકોની બદનામી થશે. અને મેઇન ડર છે એ બદનામીનો જ હોય છે, જેથી મારા ખ્યાલ પ્રમાણે આ લોકો આવું વિચારતા હોઈ શકે છે. બિલકુલ, તો આ જે સુરત ડિસ્ટ્રિક્ટના એડવોકેટ છે જેમને કેવું છે ખાસ કરીને જે લોકોને બદનામ કરવા માટે અને એને જે પ્રશ્ન ઉઠાવ્યો છે એ દબાઈ જવા માટે અને ડરાવવા માટે પણ આ કેસ કરવામાં આવતો. પણ ખાસ કરીને જે બોમ્બે હાઈકોર્ટે કીધું છે કે લોકોને પ્રોટેસ્ટ કરવાનો, લોકોને વિરોધ કરવાનો સંવિધાનિક અધિકાર છે એ કરશે. તે લઈને હવે ખાસ કરીને એડવોકેટ એમ કહેશું કે જે પણ નેતા હોય, જે પણ પાર્ટી હોય, જે પણ અધિકારીને સામે વિરોધ કરતા અને વિરોધ કરવાનો હક છે એમાં કોઈ છીનવી નહીં શકે. કેમેરામેન શોએબ શેખ સાથે દીપક રામ, મંતવ્ય ન્યૂઝ, સુરત. ત્યારે આજ મુદ્દે વડોદરાની જનતાના મંતવ્ય શું છે, આવો જોઈએ. સરકારનો વિરોધ કરવો એ ગુનો નથી, એ અમે નહીં પણ નામદાર હાઈકોર્ટ જણાવે છે કે વિરોધ કરવો એ લોકોનો જે મૂળભૂત અધિકાર તેમને ગણાવવામાં આવ્યો છે. લોકતંત્રમાં વિરોધનો જે અધિકાર એ મૂળભૂત અધિકાર છે. સરકારનો વિરોધ કરવા ગુનો નથી તેવી રીતનો ટકોર નામદાર હાઈકોર્ટે જણાવ્યું છે. નાગરિકોને વિરોધથી રોકી શકાય નહીં, સૂત્રોચ્ચાર માત્ર કાર્યવાહીથી યોગ્ય નથી એવું પણ હાઈકોર્ટે જણાવ્યું છે. પ્રશ્ન પૂછવો લોકતંત્રની તાકાત છે તેવું નામદાર હાઈકોર્ટના જસ્ટિસ જામદાર દ્વારા જણાવવામાં આવ્યું છે. વિરોધ વગર લોકતંત્ર નબળું પડી શકે છે તેવી પણ ટિપ્પણી નામદાર હાઈકોર્ટે કરી છે. તેને લઈને જ જાગૃત નાગરિક છે, યુવાઓ છે, તેમની સાથે વાત કરીશું. જે પ્રમાણે હાઈકોર્ટ દ્વારા જે ટકોર કરવામાં આવી છે તેને લઈને શું કહેવા માંગશો આપ યુવા છો, અને જે પ્રમાણે નામદાર હાઈકોર્ટે જણાવ્યું છે કે વિરોધ કરવો એ વિરોધ તમે સરકાર સામે વિરોધ કરી શકો તે યોગ્ય તેમને ગણાવ્યું છે, આપણું શું મંતવ્ય? સૌ પ્રથમ તો આપણો જે ભારત દેશ છે તે સ્વતંત્ર દેશ છે અને અહીંયા દરેક નાગરિકને હક છે કે તેને ગમતું કે ના ગમતું એ લોકો સમક્ષ રજૂ કરી શકે છે. અને આજના સમયમાં આપણે જો તો આજના સમયમાં એવું લાગ્યું છે કે ભારતમાં જે લોકશાહી છે તે મરી પરવારી છે.
કારણ કે આજે દેશમાં જો કે કોઈ પણ વ્યક્તિ કે કોઈ પણ સંગઠન હોય એ સરકારનો વિરોધ કરતો હોય અથવા સરકાર દ્વારા જે પણ નિયમો લાયા હોય અને એ નાગરિકના હકમાં ના લાગતા હોય તો તેઓને હક છે કે તેઓ આ વસ્તુનો વિરોધ કરે. પરંતુ આજે જો તેઓ વિરોધ કરવા જાય, કોઈ પણ જાતનો ત્યાં પ્રદર્શન કરવા જાય કે કોઈ સૂત્રોચ્ચાર બી કરે તો તેને એ રીતે જે છે ટ્રીટમેન્ટ કરવામાં આવે છે કે એ જાણે દેશદ્રોહી હોય, તે આતંકવાદી હોય, એ રીતે એ લોકોને અટકાયત કરવામાં આવે, જેમ તેમ જેલમાં પૂરી દેવામાં આવે, જે તે ગુનાઓ પણ દાખલ કરી દે છે બનાવી. એટલે આ ખૂબ જ દુઃખદ વાત છે, કારણ કે આજે જો કે દેશમાં લોકશાહી નામની વસ્તુ આપણા દેશમાં બિલકુલ રહી નહીં, અને આ ક્યાંક ને ક્યાંક જે છે સરકાર માટે શરમજનક વસ્તુ કહેવાય. હાઈકોર્ટના નિર્ણયને કેવી રીતે જુઓ છો, જે પ્રમાણે ટકોર કરવાની? આજે હાઈકોર્ટે જે આ નિર્ણય લીધો છે એ ખૂબ સારી વાત કહેવાય, કારણ કે આ નિર્ણય જે છે તે નાગરિકોના હિતમાં કહેવાય. કારણ કે આ નિર્ણય જે લીધો છે એના દ્વારા નાગરિકોને એક સપોર્ટ મળ્યો કહેવાય કે તેઓને જે છે એક તાકાત મળી છે કે ભાઈ આપણે પણ અવાજ ઉઠાવી શકીએ છીએ અને આપણે કોઈનાથી ડરવાની જરૂર નથી. હાઈકોર્ટના નિર્ણયને બિરદાવવામાં આવી રહ્યો છે, શું કહેવા માંગશો? કારણ કે ખાસ કરીને વાત કરીએ આપણે જીવનની પણ આપણે વાત કરીએ તો લાઈફમાં એક ક્રિટિક્સ હોવો ખૂબ જરૂરી છે, જે આપણાને સાચો માર્ગ આપણાને તેથી જાણ થઈ શકે. પણ અહીંયા સરકાર સામે જ્યારે વિરોધ દર્શાવવામાં આવે છે ત્યારે એનકેન પ્રકારે તેને અલગ અલગ ક્રાઇટેરિયામાં ગોઠવવામાં આવે છે, એના ઉપર એક્શન લેવામાં આવે છે. પણ હવે હાઈકોર્ટે ટકોર કરી છે, હાઈકોર્ટે પણ જણાવ્યું છે કે મૂળભૂત અધિકાર છે વિરોધ. આપણું શું માનવું? સૌથી પહેલા તો હાઈકોર્ટે જે નિર્ણય આપ્યું છે એ સૌપ્રથમ બહુ સાચી વસ્તુ છે ને બહુ કરેક્ટ ડિસિઝન આપ્યું છે. જેમ કે આપણે જોવા જઈએ કે આજકાલના ટાઈમમાં યંગસ્ટરો બહુ પ્રોટેસ્ટ કરી રહ્યા છે. જેમ કે હાલમાં CJP પાર્ટી ચાલુ થઈ, એ લોકોએ માંગ કરી કે અમને લોકોને એજ્યુકેશન મિનિસ્ટરનું અમને ક્યાં રેઝિગ્નેશન જોઈએ. હવે એ લોકોનું વેલિડ રીઝન હતું, તો બી એ લોકો ઉપર વગર કામની એ લોકોએ અટકાયતો કરી, વગર કામની એ લોકોને અંદર પૂરી દીધું. CJP નો જે ઓનર છે, જે ફાઉન્ડર છે, એના ઉપર હુમલો કર્યો લોકોએ. તો આજકાલના જે યુથ છે એ લોકો ગ્રાઉન્ડ ફિલ્ડ પર વર્ક કરે છે. એ લોકો આજકાલ પબ્લિકમાં સોસાયટીમાં જોઈ રહ્યા છે કે શું સાચું છે કે શું ખોટું છે, તો એના માટે એ વસ્તુ પ્રોટેસ્ટ કરી રહ્યા છે. હાલમાં તમે જોવા જાઓ તો હમણાં આપણું જે ઇન્ડિયન પાસપોર્ટ છે એને બી ઇનવેલિડ ગણાવી દીધું છે. તો હવે જે ઇન્ડિયન જે લોકો છે એ કેવી રીતે પ્રૂફ કરશે કે અમે લોકો ઇન્ડિયાના નાગરિક છે? તો આ વસ્તુ જેમ જોવા જઈએ તો હાઈકોર્ટે જે વસ્તુ કરી છે એ બહુ લિમિટ સુધી હું એગ્રી કરું છું ને એ બહુ બરાબર કીધું છે. કેમ કે યંગસ્ટર જે છે, જે લોકો પ્રોટેસ્ટ કરે છે, એ ગ્રાઉન્ડ ફિલ્ડ પર છે ને એ લોકો બધું જોઈ રહ્યા છે સોસાયટીમાં શું બરાબર છે કે શું નથી બરાબર. ચોક્કસ. એટલે ફરી એક વખત હાઈકોર્ટના જે નિર્ણય છે તેને બિરદાવવામાં આવી છે. શું કહેવા માંગશો? કારણ કે હાઈકોર્ટે જે ટકોર કરી છે તેમાં સૂત્રોચ્ચાર માત્ર કાર્યવાહી યોગ્ય નથી. યુવા હોય છે, સૂત્રોચ્ચાર કરતા હોય છે, પણ એક લિમિટ, એક બેરિયર હોય છે, બેરિયર ક્રોસ ના કરવું જોઈએ, તે પણ એક વાત છે. આપણું શું માનવું? જી, તમે કહો છો કે જે હાઈકોર્ટે જે ડિસિઝન લીધો છે, પરંતુ ભારત દેશ એ લોકશાહી દેશ છે. એમાં લોકોને બોલવા માટે વર્ષોથી જ્યારથી તેમનો જન્મ થયો ત્યારથી એમને અધિકાર આપ્યો છે. પણ અત્યારે માહોલ જ એવો બનાવી દીધો કે લોકશાહીમાં એક બધા લોકોને એક ડર છે કે તમે અગર સવાલ પૂછશો તો તમે અંદર પોલીસમાં જેલમાં જશો. એટલે જે વિદ્યાર્થીઓ છે, અત્યારે કોઈ પણ વિદ્યાર્થી છે કે સામે જશે, અત્યારે કે છે હાઈકોર્ટ કે અમે ડિસિઝન લીધું છે, પરંતુ કોઈ પણ વિદ્યાર્થી સરકારની સામે જઈને કે કોઈ પણ યુનિવર્સિટીની સામે જઈને બોલે છે, તેમને પોલીસ પ્રોટેક્શન દ્વારા તેમને હટાવી દેવામાં આવે છે. તે અત્યારે કોઈ બી પ્રોટેસ્ટ કરવામાં એ પહેલા જ તેમને ઉઠાવી લેવામાં આવે છે. એટલે સરકાર સુધી તેમની વાત જ પહોંચતી નથી. એટલે હાઈકોર્ટના જે ડિસિઝન છે એમાં એ બી એડ કરવું જોઈએ કે જે પોલીસ પ્રશાસન છે તેમનો જે હક છે, વિદ્યાર્થીઓનો હક છે, લોકોનો હક છે, તે એમના સામે બોલી શકે. ચોક્કસથી વિદ્યાર્થીઓના હકની પણ વાત થઈ રહી છે. શું કહેવા માંગશો કે પ્રશ્ન પૂછવો લોકતંત્ર છે તેવું હાઈકોર્ટના જસ્ટિસ જામદાર જણાવે છે? આપણું શું માનવું? જી, જરૂરથી વાત કરીએ સરકારની, તો સરકાર તો અભણ છાપ સરકાર બેઠેલી છે અને તેઓના મંત્રીઓ પણ અભણ છાપ જ છે. કારણ કે ક્યાં ને ક્યાં જોવા જઈએ તો આ ભારત એક લોકતાંત્રિક દેશ છે અને ઇન્ડિયન ડેમોક્રેસી જે વર્લ્ડની લાર્જેસ્ટ ડેમોક્રેસી ગણવામાં આવે છે. તો તેની અંદર ભારતના નાગરિકો પોતાનો ગુસ્સો, પોતાનું વિરોધ પ્રદર્શન, જો પોતાનું વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે તો તે પણ એક લોકશાહીનો જ ભાગ છે. અને વિરોધ કરવો, કોઈ આતંકવાદી કોઈને જાહેર કરી દો છો, તમે કોઈને એ કરી દો છો કે એન્ટી નેશનલ છે, આ બધી વસ્તુઓને જ્યારે હાઈકોર્ટ નકારી દેતી હોય ત્યારે સરકાર, કોઈ પણ એક વિદ્યાર્થી હોય કે કોઈ પણ નાગરિક હોય, ભારત દેશનો નાગરિક છે, તો ભારતમાં જે અસામાજિક તત્વો છે, જે વ્યવસ્થાઓનો વિરોધ કરશે, તે ભારત દેશના નાગરિકનો મૂળભૂત અધિકાર છે. જેના કારણે તે વિરોધ કરે છે અને ભારત સરકાર દ્વારા એને કઈ ને કઈ ઊંધા કેસો નાખી, ઊંધા ગુનાઓમાં સંડોવવામાં છે, એના ફેમિલી પર પ્રેશર કરવામાં આવે છે, જેથી કરીને આજનો કોઈ પણ વ્યક્તિ જેની અંદર જો ગુસ્સો રહેલો છે તેને બહાર નથી નીકાળી શકતો. અને એક ડરના કારણે આવનારા સમયની અંદર જોવા જઈએ તો રાજાશાહી, ગોરા અંગ્રેજો તો ગતા રહ્યા ભારત દેશમાંથી, પરંતુ આજે પણ આ દેશની અંદર મંત્રીઓ, પછી સાંસદો, અમુક વિધાનસભાના વિધાયકો, અમુક એવા કાળા અંગ્રેજો પણ આ દેશમાં હજુ પણ રાજ કરી રહ્યા છે ભારત દેશના નાગરિકો પર.
ચોક્કસથી ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે. શું કહેવા માંગશો કે લોકતંત્રનો વિરોધ એ મૂળભૂત અધિકાર જણાવ્યો છે, સાથે સરકારનો વિરોધ કરવો એ ગુનો નથી તેમ પણ જણાવ્યું છે, અને વિરોધ બદલ દેશ નિકાલનો આદેશ જે હાઈકોર્ટે પણ રદ કર્યો છે. આપનું શું મંતવ્ય? પહેલું તો એ કહેવા માંગીશ કે લોકોથી, લોકો વડે, લોકો માટે જે બનાવવામાં આવ્યા છે કાયદા કાનૂન, બરાબર છે, અને એના કારણે જેને કહેવાય છે લોકતંત્ર, બરાબર છે, એટલે લોકો માટે અને લોકો થડી ચાલતું તંત્ર એટલે લોકતંત્ર છે, બરાબર. લોકતંત્રમાં બધાને પોતાનો મૂળભૂત અધિકાર છે, મને પણ હક છે, તમને પણ હક છે, અને ઘણા બધા લોકો બધા જેટલા રહે છે ભારત દેશની અંદર બધાને હક છે પોતાનો મત રાખવાનો, પોતાનો વિચાર કરવાનો, બરાબર. અને કંઈક ગલત થઈ રહ્યું હોય તો એની સામે અવાજ ઉઠાવવાનો બધાનો એક અધિકાર છે, અને આ હોવું જોઈએ, બરાબર. અને આ આપણને આપણું સંવિધાન અધિકાર આપી રહ્યું છે, બરાબર. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર દ્વારા જે સંવિધાન બનાવવામાં આવ્યું છે એમાં બધાને પોતાનો ક્રાઇટેરિયા રાખવાનો, પોતાનો મત રાખવાનો એક અધિકાર આપેલો છે, બરાબર છે. વાત કરીએ કે ગવર્મેન્ટનો વિરોધ નહીં કરવાનો, કેમ નહીં કરવાનો? ભાઈ, અમે આ દેશના નાગરિક છે, અમને કંઈક લાગી રહ્યું છે કે અમારી સાથે કંઈક ગલત થઈ રહ્યું છે તો અમે વિરોધ કરીશું એનો, બરાબર. અમે ભણેલા ગણેલા વિદ્યાર્થીઓ છે, બરાબર છે, આ દેશના નાગરિક છે, અમે આતંકવાદીઓ તો છીએ ને, બરાબર, કે જે વિરોધ કરી રહ્યા છે એ આતંકવાદી નથી, બરાબર છે. તો વિરોધ તો કરવો જ જોઈએ, બરાબર છે. ગલત છે તો વિરોધ કરવો જોઈએ, સાચાનું સમર્થન બી કરીએ છીએ, એવું નથી કે નથી કરતા. સાચું જ્યાં હોય, ગવર્મેન્ટ જ્યાં સાચી હશે ત્યાં અમે એમનો સપોર્ટ પણ કરીએ છીએ. તો અમે જ છીએ, બરાબર, અમે જ છીએ જે દેશને આવનારું ભવિષ્ય છે, આ વિદ્યાર્થીઓ જ આવનારું ભવિષ્ય છે, આ દેશના લોકો છે એ જ આવનારું છે, અને એ જ લોકો આ દેશને ચલાવવાના છે. તો ગવર્મેન્ટ પણ આપણા થકી જ છે. ચોક્કસથી. એટલે જોવા જઈએ જે આજનું યુવા છે તે પણ આવું કહી રહ્યા છે, અને તે હાઈકોર્ટ દ્વારા જે જણાવવામાં આવ્યું છે કે સરકારનો વિરોધ કરવો એ યોગ્ય તરીકે તેમને ગણાવ્યું છે, તેનો વિરોધ, સરકારનો વિરોધ થઈ શકે, પણ દરેક વસ્તુના જે બેરિયર્સ હોય છે કે બેરિયર ક્રોસ ના કરવી જોઈએ તે પણ એક વાત છે. પણ એક વાત ચોક્કસ છે કે જે વાત ખોટી છે તેને ઉજાગર કરવા માટે સરકારનો વિરોધ પણ જરૂરી છે. કેમેરામેન કેતન શિંદે સાથે સત્યમ નેવાસકર, મંતવ્યની જોડે. તો મારો અવાજમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.